જુઓ, આ એક એક્સિડન્ટ થયેલો ટ્રક છે. એ ટ્રકને કેવી રીતે સરખો કરે છે તમે જોઈ શકો છો કે આ આગળનું જે વ્હીલ હોય તે એકદમ ખરાબ થઈ ગયા છે અને ભાગી ગયા છે. તો તે આગળના વ્હીલ માટે કેટલી સરસ મજાની મહેનત કરી આના લોકો ટ્રકને ફરીથી તૈયાર કરે છે. તો તમે જોઈ શકો છો કે હવે આગળના જે પાટા હોય એ પાટાને ખોલી લાવી અને તેને ટીપીને ખોલે છે. ખોલ્યા પછી તેને સરખી રીતે વારશે અને જે ભાગલા પાટા હોય તેને પણ સરખા કરી અને બહુ સરસ રીતે તેને જોડે છે. જો આગળના જે વ્હીલ હોય એ વ્હીલને પણ ખોલી અને સરખા કરે છે. તો તમે જુઓ કે આગળના જે વ્હીલ છે તેને છૂટા પાડી દે છે અને છૂટા પાડ્યા પછી જે અંદરનો ભાગ હોય એ ભાગને પણ છૂટો પાડી દે છે અને છૂટા પાડ્યા પછી તેને આખું ખોલી અને ફરી નવેસરથી જોઈનિંગ કરશે. એન્જિન પણ ઉતારી લેવામાં આવ્યું છે ટ્રકનું અને હવે તેને કમ્પ્લીટ જેવું હતું એવું કરી અને પાછું જોડવામાં આવશે. તમે જુઓ આખું બેન્ડ થઈ ગયેલું હતું જે આગળના ટાયરનો ભાગ હતો તેને કેવી રીતના સરખો કરે છે અને સરખો કર્યા પછી તે ટ્રકને આગળના ટાયરને જોડવામાં આવશે. તમે જુઓ કેટલી મસ્ત રીતે અને કેવી રીતે તેને સરખો કરે છે અને કેટલી મશીનરીનો ઉપયોગ કરે છે અને કેવી મહેનતનું કામ કરે છે. તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી કે જે ટ્રકનો આગળના ટાયરનો ભાગ છે તે એકદમ ખરાબ થઈ ગયેલો હોય છે એક્સિડન્ટમાં. તે કેવી રીતે તૈયાર કરે છે અને કેવી રીતના બનાવે છે તમે જુઓ. હવે જે આગળના ટાયરના જે ગુટકા હોય એને જોડે છે અને કમ્પ્લીટ નવી ટ્રક જેવી જ ટ્રક બનાવી દે છે. તમે જુઓ ખૂબ સરસ વિડીયો છે અને કેટલી મસ્ત રીતે આ ભાઈએ જો પાટાઓ જોડી દીધા છે અને પાટાઓ લગાવી પણ દીધા છે. તો પાટા કેવી રીતના લગાવે છે ટ્રકમાં તે પણ તમે જોઈ શકો છો અને કેટલી મહેનતનું કામ છે તે પણ તમે જુઓ. હવે તે જે ટ્રક હતી એના આગલા ટાયર જે ખરાબ હતા એને પણ જોડી દે છે અને ખૂબ સરસ રીતે જોડ્યા પછી તે ટ્રક ચાલતી થઈ જશે. જો આગળનું ટાયર પણ કઈ રીતના જોડાય છે સરખું કર્યા પછી તે પણ તમે જોઈ શકો છો. ખૂબ સરસ છે. તો આપણે જોઈ કે આ ટ્રકને જો એક્સિડન્ટ થયો હતો અને આગળનો ભાગ જે ટાયરનો હતો તે ખરાબ થઈ ગયો હતો તેને આ કારીગરો એ કેટલી મસ્ત રીતે અને કેવી રીતે બનાવી છે. જો